આ એરસ્ટ્રીપ કાર્ગો કનેક્ટિવિટી માટેનું સેન્ટર નક્કી કરવામાં આવ્યું અને કામ શરૂ થયું છે. લગભગ નિર્ણાયક તબક્કામાં આ કામ છે. 95% આસપાસ આ કામ પૂર્ણ થઈ રહ્યું છે. અંતિમ તબક્કામાં છે. શરૂઆતમાં જ્યારે આ કામ રાજ્ય સરકારે હાથમાં લીધું ત્યારે કાર્ગો માટે નક્કી થયેલું હતું. આજે પણ એ સ્ટેટસ સાથે આ કામ આગળ વધી રહ્યું છે, પરંતુ સમયની સાથે સાથે ભરૂચ જિલ્લામાં જે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે એના કારણે જનતામાંથી પણ અને પેસેન્જરમાં ટ્રાન્સફર કરવા માટેની પણ ડિમાન્ડ આવી રહી છે, જેના કારણે રાજ્ય સરકારમાં ખૂબ ગંભીરતાથી આની રજૂઆત થઈ છે અને એના વિભાગે ધ્યાનમાં લઈને ભવિષ્યમાં અત્યારે આની કેપેસિટી વધારીને કેવી રીતે પેસેન્જર માટે પણ આને ટ્રાન્સફર કરાવી શકાય અને જ્યારે સુરત, વડોદરા અને અમદાવાદ આ ત્રણેય આપણા એરપોર્ટો ઇન્ટરનેશનલ થઈ રહ્યા છે ત્યારે આનો લાભ પણ ભરૂચને મળી શકે એ હેતુથી એ દિશામાં રાજ્ય સરકાર સઘન વિચારણા કરી રહી છે. પરંતુ નિર્ણાયક તબક્કામાં આ કામગીરી છે અને ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થશે. વિધાનસભાના ગયા વર્ષના સત્રમાં પણ રાજ્ય સરકારમાં આ એરપોર્ટનો વિસ્તૃત અહેવાલ રજૂ થયો છે અને એના કારણે આ કામ લગભગ એવું લાગે છે કે આગામી 3-4 મહિનામાં પૂર્ણ થશે અને લોકોની સેવામાં ઉપલબ્ધ થશે.